ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિને લઈ દેશભરમાં સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોક ડ્રીલ યોજાઈ હતી. તેને લઈ સુરતમાં સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયું હતું. જે બ્લેકઆઉટનું સંપૂર્ણ સમર્થન મળ્યું હોય તેમ રસ્તા પર વાહનો ઘટ્યા હતા તો તમામ સિગ્નલો પણ બંધ રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં બુધવાર 7 મેના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે 4 વાગ્યા સાયરન વગાડવામાં આવ્યા બાદ મોકડ્રીલ યોજાઈ હતી. તો સાંજે 7:30 વાગતા જ અડધો કલાક માટે 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. લોકોએ લાઇટો બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું. સુરત શહેરમાં તમામ જગ્યાએ જે મોક ડ્રીલની પ્રેક્ટિસ થઈ રહી છે, જે માટેના આદેશ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા છે, એ અનુસંધાને અહીંયા અમારા ઝોન 2માં લિંબાયત વિસ્તારમાં પણ આ જ પ્રકારની એક તૈયારીઓ થઈ છે. જેમાં એર સ્ટ્રાઇક રેડ વખતે જે પ્રકારનું બ્લેકઆઉટ કરવામાં આવે અને લોકોએ જે તકેદારી રાખવાની હોય એની એક એક્સરસાઇઝ ચાલુ છે. એના ભાગરૂપે આપ જોઈ શકો છો કે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. લોકોએ સ્વયંભૂ પોતાના જે ઘરના બલ્બ છે, ટ્યુબલાઇટ છે, અન્ય જે આ પ્રકારના જે અજવાસ કરી શકે એ પ્રકારના સાધનો ઓફ કરી અને એક મેસેજ આપ્યો છે કે એ લોકો આ પ્રકારની તમામ પ્રકારની પ્રિપેરેશન, તમામ પ્રકારના પ્રયાસોમાં સરકારશ્રીની સાથે છે. સાથે સાથે એ લોકોએ આ વિસ્તારમાં કોમી એકલાસનો પણ મેસેજ આપ્યો છે અને લોકોએ જે સહકાર આપ્યો છે એ બદલ અમે તમામનો આભારી છીએ અને તમામનો આભાર માનીએ પણ છીએ અને લોકોને ફરીથી આવી જ રીતના હંમેશા અમારી સાથે રહી અને આ સમગ્ર દેશ માટે જે યુનિટીનો મેસેજ આપવાનો છે એ આપે છે એ બદલ આભાર માનીએ છીએ. અત્રે અમે આ જે પ્રકારની એક્સરસાઇઝ ચાલુ છે એને ધ્યાનમાં લઈ અને તમામ જગ્યાએ ફિક્સ પોઈન્ટ મૂકેલા છે. તમામ જગ્યાએ પેટ્રોલિંગના પોઈન્ટ્સ મૂકેલા છે. બ્લેકઆઉટ્સમાં જે અમારે તકેદારી રાખવાની હોય એની તૈયારીઓ અમારી પાસે છે. લોકોને પેનિક ન થવા માટે વારંવાર અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જણાવીએ છીએ. આ ઉપરાંત અમે જે તમામ કમ્યુનિટીના લીડર્સ છે, તમામ એસોસિએશનના લીડર્સ છે, અમુક યુનિયનના લીડર્સ છે, બધાના સંપર્કમાં છીએ અને લોકોને વારંવાર મેસેજ પણ આપીએ છીએ કે એ લોકો સહકાર આપે, પેનિક ન થાય અને એ લોકોની કંઈ પણ એવી ઇમરજન્સીમાં જરૂરિયાત હોય તો તરત અમારો સંપર્ક કરે, અમે ચોક્કસ એમને મદદ કરીશું. સોશિયલ મીડિયા પર કે ખોટા સમાચાર કે અફવાઓ એના વિશે તમે ચોક્કસ અત્યારે જે દેશમાં આપણે એક એકતાનો માહોલ અત્યારે જે છે અને અત્યારે જે આપણે અન્ય લોકોને જે એકતાનો મેસેજ આપીએ છીએ, ચાહે બોર્ડર ઉપર કે બોર્ડરની અંદર, તો એ તમામ સંબંધે હું આપ સૌને અપીલ કરીશ કે અત્યારે સોશિયલ મીડિયામાં કદાચ કોઈ એડિટેડ મેસેજ અથવા ફેક મેસેજ અથવા આપને કોઈને ઉશ્કેરણી કરતા અથવા એ પ્રકારના કોઈ મેસેજ કે આપને ભરમાવી શકે તો એના ઉપર ધ્યાન બિલકુલ નહીં આપશો. કેમ કે આજના સમયમાં આ ખૂબ ઇફેક્ટિવ મીડિયમ ઘણીવાર બની જાય છે લોકોને ભરમાવવા માટે. તો આપને આવી કોઈ પણ સમસ્યા, કોઈ મેસેજ આવે તો અવશ્ય પોલીસનો સંપર્ક કરો. અમે ચોક્કસ એનું નિદાન લાવીશું. પરંતુ કોઈ પણ જાતના ભયમાં રહેવાની જરૂર નથી. આપણે સાથે રહીને જ આ સમગ્ર કામગીરી પાર પાડીશું.